કાલોલ શહેરમાં પ્રમુખ અને તાલુકા પ્રમુખ માટેની સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ વિશ્રામ ગૃહ ખાતે ચૂંટણી અધિકારી દશરથસિંહ ચુડાસમા, કાલોલ પ્રભારી નીતિનભાઈ શાહ, જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશ પંડ્યા, તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ, શહેર મહામંત્રી કિરણસિંહ, પ્રમુખ ગૌરાંગભાઈ અને જેમને સેન્સ આપવાના છે તે બૂથ સમિતિના પ્રમુખો આ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા। ભાજપ દ્વારા અત્યારે ગુજરાતમાં શહેર પ્રમુખ અને મહામંત્રીઓની નવી નિમણૂકની પ્રક્રિયા હાથ ધરાઈ છે। મુદત પૂરી થતાં નવા પ્રમુખ અને મહામંત્રીઓની પ્રદેશ દ્વારા નિમણૂક કરવામાં આવશે, જેમાં શહેર તાલુકાના બૂથ પ્રમુખોએ કોન્સેસ આપવાના હતા। આજે આ પ્રક્રિયામાં કોન્સેસ આપવા માટે બધા જ પ્રમુખ સર્કિટ હાઉસ ખાતે ભેગા થયા હતા। શહેરમાંથી પ્રમુખ પદ માટે 4 ઉમેદવારોએ દાવેદારી કરી હતી, જેમાં હર્ષભાઈ કાછિયા, પ્રતિક શાહ, કલ્પેશભાઈ પારેખ અને પ્રતિકભાઈ ઉપાધ્યાય ઉમેદવારી કરી હતી। કોન્સેન્સ લેવા આવેલા દશરથસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે કાલોલ નગરના દરેક બૂથ પ્રમુખોએ ભાજપ પાર્ટી જે ઉમેદવાર પસંદ કરશે અમને માન્ય છે। આમ શહેર માટે સર્વસંમતિ થવા પામી હતી। તાલુકા માટે 10થી વધુ ઉમેદવાર હતા। આ ઉમેદવારમાં પણ બૂથ પ્રમુખ દ્વારા જે પાર્ટી નક્કી કરશે એ અમને માન્ય છે અને બૂથ પ્રમુખોએ ચૂંટણી અધિકારીને જણાવ્યું હતું કે આમ સેન્સ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। આવનારા દિવસમાં પ્રદેશ ભાજપા જે ઉમેદવાર પર પસંદગીનો કળશ મૂકશે તે અમે સર્વ કાર્યકર્તાઓ માન્ય છે, એમ તાલુકા અને શહેરના ભાજપના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું। બ્યુરો ચીફ પાંડવા ઇમરાન, ગામ વિજલપુર। જનતા પાર્ટીના 2 મહિનાથી અમારું 2024નો સંગઠન પર્વનો જે કાર્યક્રમ ચાલુ થયો હતો એની અંદર આજે બૂથ સમિતિ બૂથ પ્રમુખ બનાવી અને આજે બૂથ પ્રમુખનો સેન્સ લઈ બૂથના વોર્ડના પ્રમુખો માટેની કઈ રીતનું સિલેક્શન કરવું એ અમારી નવી ચૂંટણી પ્રક્રિયાની અંદર બૂથ પ્રમુખોનો સેન્સ લઈ અને એની અંદરથી અમે બૂથ પ્રમુખોનું સિલેક્શન કરવાના છીએ। એવી આજે કાલોલ નગર અને કાલોલ તાલુકાની અંદર આ પ્રક્રિયા અમે પૂર્ણ કરી છે। ખૂબ મતલબ શાંતિથી આ પ્રક્રિયા પૂરી થઈ છે એવી અમારી આ ભારતીય જનતા પાર્ટીની એક નિષ્ઠાપૂર્વક કાર્ય ચાલી રહ્યું છે। બૂથ સમિતિના સભ્યોએ કોઈ પ્રક્રિયા આપી હતી સાહેબ, શહેર પ્રમુખ કે મંડળ પ્રમુખ માટે? બૂથ પ્રમુખમાંથી અમારા જે ક્રાઇટેરિયા નક્કી કરેલા હતા એ મુજબના અમારા 1 વર્ષ ચૂંટાયેલો હોય, 1 વર્ષની અંદર અમારા એક ટર્મ સુધી પાર્ટીની અંદર કોઈ જવાબદારી સંભાળી હોય એ જે પાર્ટીએ નક્કી કરેલા હતા એ મુજબના ધારાધોરણ મુજબ કાર્યકર્તાઓએ ઉમેદવારી ફોર્મ સ્વીકાર્યું હતું। આંતરિક રીતે કોઈ વિખવાદ નથી સર? જરાય નહીં। નાના મોટા જે કોઈ પ્રશ્નો હોય એ થોડા મોટા જે હતા એનું શાંતિથી સુલેહ કરી અને સરસ મજાની ખિલદિલીથી અમારી આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે।